જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। આજે આપણે વાત કરીશું આગળ દેવી ભાગવત વિશે। જ્યારે સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો હતો, ધર્મ કમજોર પડી ગયો હતો અને અસુરોની શક્તિ વધી રહી હતી, ત્યારે કોઈ દેવતા પાસે ઉત્તર ન હતો। ત્યારે પ્રગટ થયું એક દિવ્ય તેજ, એક અદ્ભુત પ્રકાશ। એ પ્રકાશમાંથી અવતર્યા આદિશક્તિ માતા ભગવતી। દેવી ભાગવત માત્ર એક ગ્રંથ નથી, એ તો શક્તિનું જીવંત પ્રતીક છે। જે ભક્ત સાચા હૃદયથી માતાનું સ્મરણ કરે છે, એના જીવનના બધા જ ભય ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે। માતા કહે છે, હું શક્તિ છું, હું ભક્તિનો વિશ્વાસ છું, હું દરેક સ્ત્રીમાં વસતી હિંમત છું। દેવી ભાગવત આપણને શીખવે છે કે પરિસ્થિતિ કેટલીય મુશ્કેલ કેમ ના હોય, શક્તિ આપણી અંદર જ વસે છે। જ્યાં ભક્તિ છે ત્યાં શક્તિ છે, જ્યાં માતાનું નામ છે ત્યાં ક્યારેય પરાજય નથી। બોલો આદિશક્તિ માં ભગવતી કી જય। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને।